આ ગામમાં કેવી સિસ્ટમ ખબર છે, આપણો જેવો ક્યાંક સંબંધ નક્કી થાય ને એટલે તરત વાયરલ થઈ જાય. પછી જેવી ગામમાં વાત મળે એટલે બેનો બે જાય વાતું કરવા. ઓલે ને ફલાણા છોકરાનો સંબંધ સામે કર્યો કા, તો કે હા બોન ત્યાં મન બરોબર ને જ લાગતું, આ મારું મન નહીં જ માનતું. બીજા બેન ને તરત રસ જાગે, કા બોન ત્યાં શું વાંધો, ઈ મારા શેટે દાદાજીને છોકરાનું ફલાણું ઢેકડું ત્યાં હગું થાય છે ને હું અહીંયા જઈ આવીશું બાપા. મને ખબર છે ત્યાં તો છોકરી સોડીની માં બહુ આખી છે. આ જોજો આ સોડી ઘરે આવે ને તો એવી જ છે, સોડી માં એવી બોલકી તો બોન સોડી એવી બોલકી ન હોય. તો બીજા બેન કે હા બોન એ હાસું, મને એવું લાગતું તું આ બધા જોવા આયા ને તારે, પણ આપણે થોડું અહીંયા ઘરે કહેવાય. ના બોન એવું ન કહેવાય. હું તો કહું આ છોકરો બિચારો ભોળો પડે એ માવતર ભોળા પડે, આ છોકરી અહીંયા આવીને આખી થઈ જવાની જોઈ ગયો તમે. અને આપણે છોકરા જેવી છોડી છે નહીં બરોબર હો. અને ત્યાં તો બોન રજવાડા જેવું છે, સારું છે ઘર બાર ને બધું, અને છોડીને બહુ પૈસો વાપરવા જોઈ છીએ. આપણે બિચારા આમને ગરીબ ખોડું અહીંયા શું આવડા કરશે, રોજ બબાલ થવાયની છે જોજો તમારે જોવું હોય તો. અને છોડીને આવડો જો કંઈક કહે છે ને અહીંયા સામે ફોન થઈ જશે ને તો તરત છોકરીને તેડી જશે, એમાં કાંઈ ન ઘટે બોન. હોય 100% અહીંયા તેડી જાય, અહીં મોકલશે નહીં. પછી આમને બિચારામાં ખાલી ખોટો ખર્ચ થવાનો છે. મને જ બોન આ છોકરાનું થતું નતું ને તો મને જ જીવ બળતો જ ક્યાંય થતું નતું. અને થયું ને બોન આવામ થયું, તા શું કરશું બોન, આપણા હાથમાં કાંઈ નહીં કાં.